હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. માત્ર 15 મિનિટમાં લારી જેવો ટેસ્ટી લીલા વટાણાનો રગડા ચાટ બનાવીશું. તો વજનમાં 1 કિલો વટાણા લીધા છે, એનાથી 4 થી 5 વ્યક્તિ ખાઈ શકે એટલો આ રગડા ચાટ બનશે. મોટી સાઇઝના 4 બટેટાના ટુકડા કરી લેશું. હવે આ રગડાને આપણે કુકરમાં બનાવીશું. તો 1 પાવડા જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે આખું જીરું અને આદુ મરચાં એડ કરીશું. તો જેવો તીખો રગડો કરવો હોય એ રીતે આદુ મરચાં એડ કરી, વટાણા બટેટાના ટુકડા એડ કરી, હિંગ, હળદર, મીઠું અને પાણી એડ કરવાનું છે. તો 3 વિસલ બોલાવી લેશું. તો ત્યાં સુધીમાં આપણે ગોળ ખજૂર આંબલીની ચટણી તૈયાર કરવા માટે તળીને મેં સરખા પ્રમાણમાં લીધું છે. પાણી એડ કરીશું, મીઠું, વરિયાળી, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો એડ કરી અને ગોળ ખજૂર આંબલીની ચટણી તૈયાર કરી લઈશું. ધાણાની ચટણી બનાવવા માટે ધાણા, ફુદીનો, તીખા મરચાં, મીઠું અને લીંબુ એડ કરી આ ગ્રીન ચટણી તૈયાર કરી લેશું. હવે 1 વાટકો દહીં લીધું છે, એમાં ખાંડ ને થોડું મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લેશું. તો આપણી ત્રણેય ચટણીઓ બનીને તૈયાર છે. ત્યાં સુધીમાં આપણા બટેટા વટાણા છે સરસ બફાઈ ગયા. હવે એમાં મેસરેથી મેશ કરી લેવાનું છે અને પાણી એડ કરવાનું છે. તો રગડો પહેલાં પતલો રાખવાનો છે, પછી ઉકળશે એટલે ઘટ થઈ જશે. 3 મિનિટ માટે એને ઉકળવા દેવાનો છે. તો મેં મીઠું ઓછું લાગતું હતું તો મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું ને લીંબુ એડ કર્યો છે. 2 થી 3 મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી ઉપર લીલા ધાણા એડ કરીશું. તો આપણો ચટણીઓ અને રગડો બને તૈયાર છે. હવે ચાટ બનાવવા માટે જે ચાટ પૂરી તૈયાર આવે છે એનો મેં ઉપયોગ કર્યો છે. તો એનો હાથેથી ભૂકો કરી એડ કરી ઉપર રગડો એડ કર્યો છે, ઉપર ગળું દહીં એડ કરીશું. તો ધાણા ફુદીનાની ચટણી એડ કરી છે, આંબલી ખજૂરની ચટણી એડ કરીશું. ઉપર જે ડાળિયાની ચણાની દાળ આવે છે એ દાળ મેં લીધી છે એ એડ કરવાની છે. ચાટ મસાલો અને સેવ એડ કરી છે. ઉપર દાડમના દાણા એડ કરીશું. તો આ રગડા ચાટ છે ત્રણેય ચટણીઓથી જ સ્વાદમાં ખૂબ ટેસ્ટ એવો લાગશે. તો તમારે જેવું ગળ્યું તીખું ખાટું ખાવું હોય એ રીતે ચટણી એડ કરવાની છે. તો ઉપરથી 5 હું ચટણી એડ કરીશ, એનાથી રગડા ચાટનો સ્વાદ ખૂબ સરસ આવશે. તો સ્વાદમાં બહુ ટેસ્ટી એવો માત્ર 15 મિનિટમાં લીલા વટાણાનો રગડા